વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી, BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। વડોદરાના યુવા અને લોકપ્રિય સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોટી નિમણૂક કરવામાં આવી છે। તેમને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે। આ નિમણૂકથી વડોદરા મહાનગર ભાજપ તેમજ સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ સર્જાઈ છે। ડોક્ટર હિમાંગ જોશીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા જ સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જામ્યો હતો, જ્યાં કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। भाई साइड पर आई जाओ। जय श्री राम, जय श्री राम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भाई को अभिनंदन, 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 हेमंत भाई को अभिनंदन। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। जय गुजरातનું પ્રતિનિધિત્વ હવે राष्ट्रीय युवा मोर्चा प्रमुख प्रतिनिधित्व करशे। आप जोई रह्या छो युवा मोर्चा दरेके दरेक आज हेमांगभाई आटली महत्वनी जवाबदारी राष्ट्रीय लेवल पर आपवामां आवी छे। ए बदल अमे सौ कार्यकर्ताओ भेगा थया छे। आज ऐतिहासिक और गौरवनी क्षण है। वडोदराना लोकप्रिय और युवा सांसद एवं गुजरात प्रदेशना युवा मोर्चाना अध्यक्ष जेमने आज राष्ट्रीय स्तरे युवा मोर्चाना अध्यक्ष तरीके पसंदगी थी है, नियुक्ति थी है। वडोदरा महानगर सौ कार्यकर्ताओं वती हूँ एमने खूब खूब अभिनंदन आपू छूँ। वडोदरा महानगर गौरव है ये आगे बढ़े एवं एमने शुभकामनाओं भी पाठवुं छूं। आगे जता राष्ट्रीय स्तरे वडोदरा में जे रीते वडोदराना कार्यकर्ताने स्थान मळ्युं छे, भविष्य में अनेक कार्यकर्ता आ रीते राष्ट्रीय स्तरे जाए सौ कार्यकर्ताओं ने वडोदरा माटे आज खूब खुशी और हर्षनो दिवस है, कारण के आपणा ज वडोदराना लोकप्रिय सांसद और युवा मोर्चा माटे विशेष महत्वनो दिवस एटला के हेमंतभाई युवा मोर्चा गुजरातનું प्रतिनिधित्व કરી રહ્યા હતા। હવે આગામી દિવસોમાં સમગ્ર રાષ્ટ્રીય લેવલ પર યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરશે। आप જોઈ રહ્યા છો યુવા મોરચાના દરેકે દરેક કાર્યકર્તાઓ આજે હેમાંગભાઈને અતિ મહત્વની જવાબદારી રાષ્ટ્રીય લેવલ પર આપવામાં આવી છે। એ બદલ અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થયા છે। અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર સોની સાહેબ પણ વિશેષ અમારી વચ્ચે ઉપસ્થિત છે। જે લોકો હેમાંગભાઈને જે જવાબદારી મળી છે એના ઉજવણી કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને અમે આ અત્યારે જે ખુશી છે અમે સૌ વ્યક્ત કરી રહ્યા છીએ। હવે યુવા તરીકે નવી ઉર્જા આવશે। જી બિલકુલ, આપણે સૌએ જોયું છે કે જ્યારે વડોદરાના સાંસદ તરીકે હેમાંગભાઈની પસંદગી થઈ, સમગ્ર ગુજરાતમાં સૌથી નાની ઉંમરના સાંસદ તરીકે તેઓ વડોદરામાં પસંદ થયા, એ પણ આપણા માટે ખુશીની વાત હતી। હવે સમગ્ર જ્યારે રાષ્ટ્રીય લેવલ પર એક યુવા તરીકે કામ કરશે, ચોક્કસ યુવાઓમાં એક નવી ઉર્જા આવશે। મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે કઈ રીતે જોડવા એમાં ચોક્કસ હેમાંગભાઈ આગળ ખૂબ સારું કાર્ય કરશે।